કરજણ તાલુકાના છેવાડા ગામે નારેશ્વર ખાતે પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થતાં લોકોમાં નારાજગી જોવા મળી। નારેશ્વર ખાતે પીઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનના લોકાર્પણ બાદ ગ્રામજનોમાં અસંતોષ। કરજણ મામલતદારને આવેદનપત્ર આપી ઉકેલની માંગ કરવામાં આવી છે। કરજણ તાલુકાના છેવાડા ગામ નારેશ્વર ખાતે પીઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થતાં વલણ, મેસરાળ, માકરણ અને સાસરોદ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાના આક્ષેપો ઉઠ્યા છે। પોલીસ સ્ટેશન દૂર પડતા ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી કરજણ તાલુકામાં બીજા પોલીસ સ્ટેશનની જરૂરિયાત અનુભવાઈ રહી હતી। આ માટે શરૂઆતમાં કરજણ તાલુકાના વલણ ગામમાં પોલીસ સ્ટેશન માટે જગ્યા ફાળવવામાં આવી હતી। ત્યારબાદ સાસરોદ ગામમાં પોલીસ સ્ટેશન બનવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી નારેશ્વર સહિત આજુબાજુના ગામો અને હાઈવે નજીક પડતા વિસ્તારમાં કનેક્ટિવિટી સરળ રહે, પરંતુ અંતે પોલીસ સ્ટેશને કરજણ તાલુકાના છેવાડા ગામ નારેશ્વરમાં ખસેડવામાં આવતા વલણ બીટ વિસ્તારના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। પોલીસ સ્ટેશન દૂર પડતા વલણ, મેસરાણ, માકરણ અને સાસરોદ ગામના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ મુદ્દાને લઈને આજે 24 માર્ચના રોજ એડવોકેટ મિનેશ પરમારના નેતૃત્વ હેઠળ વલણ બીટ વિસ્તારના ગ્રામજનો દ્વારા કરજણ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી પોલીસ સ્ટેશને આમ જનતા માટે નજીક અને સુલભ જગ્યાએ બનાવવાની માંગ કરવામાં આવી હતી। હવે જોવાનું એ રહ્યું કે ગ્રામજનોની માંગને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે। આજુ અમે મામલતદાર કચેરી આવેલા છે, એમાં માકણના માજી સરપંચ છે, અમારા વકીલ સાહેબ છે અને હું પોતે ગામ પંચાયત સરપંચ સિરાજ આદમપુરા। હવે અમારી માંગ એ છે કે જે વલણ પોલીસ આઉટ હતું, વલણ ગામમાં હતું, ખેર એ સંજોગો કારણે બિલ્ડિંગ ડેમેજ હતી અને એને તોડી પાડવામાં આવી અને ત્યાર પછી અમારી પાસે એ લોકોએ જગાની માંગણી કરી તો અમે નેશનલ હાઈવે પર સપના હોટલની બાજુમાં અમે તકરીબન 4 વીઘા જમીન ફાળવી આપેલી છે, એનો ઠરાવ પણ આપી દીધેલો છે અને હાલમાં એ જમીન વલણ પોલીસ સ્ટેશનના નામ પર પણ 7/12 પર મંજૂર થઈ ગયેલી છે અને એના માટે લોકફાળા પણ અમે વલણ માટે આપેલો છે અને એ પોલીસ સ્ટેશન અત્યારે નારેશ્વર માટે લઈ ગયા છે। એ વલણ માટે માકણ, મેસા આ જે ગામો રેલવેની આ સાઈડના છે એમને ઘણી તકલીફ થાય એવી છે અને ઘણું દૂર પડે એવું છે, લગભગ તકરીબન 25-27 કિલોમીટર। તો અમારી માંગ એ છે કે જગ્યા પર એને બાંધકામ કરવામાં આવે અને વહેલી તકે આ જે ગામો છે એને કરજણમાં ફરી લેવામાં આવે એવી અમારી માંગણી છે ને એના માટે આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું। મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં અમારી જે માંગણી છે કે હાલની અંદર નારેશ્વર ખાતે પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ લોકાર્પણના ભાગરૂપે વલણ બીટમાં આવતા ગામો કે જે ગામો રેલવેની પેલી બાજુ આવેલા છે, મેસરા, માકણ ને વલણ ગામ, જે લોકોને નારેશ્વર સુધી જવામાં ઘણી તકલીફ પડશે, કારણ કે હાલની અંદર રસ્તો બહુ બિસ્માર છે। ત્યાં આગળ રાત દિવસ ભેની રીતિની ગાડીઓની અવરજવર ચાલે, ત્યાંના સ્થાનિક લોકો જીવના જોખમ મુસાફરી હાલમાં કરી રહ્યા છે। તો આ લોકોને પણ ત્યાં સુધી લંબાવવું ના પડે, ત્યાં સુધી જવું ના પડે અને એ જવામાં ઘણો સમય વ્યતીત થાય એમ છે। તો આ લોકોને કરજણમાં પોલીસ સ્ટેશન જે જૂનું છે એ અત્યારે કાર્યરત છે, તો ત્યાં આગળ બીટ સમાવેશ કરવામાં આવે અને જે તે સમયે જે તે જવાબદાર અધિકારીશ્રીએ હાઈવે પર સ્વપ્ન સાકાર હોટલની બાજુમાં પોલીસ સ્ટેશન માટે જગ્યા ફાળવેલી છે અને મને જે જાણવા મળ્યું તે પ્રમાણે વલણ ગામના લોકોએ 4 વીઘા જમીન આપી છે અને લોકફાળો પણ આપેલો છે। તો પોલીસ સ્ટેશનનું નિર્માણ તે જગ્યા પર થાય કે એ જગ્યા પર દરેક ગામના લોકો સરળતાથી પહોંચી શકે। આ રીતે છેવાડાના ગામમાં જો પોલીસ સ્ટેશન ફાળવવામાં આવે તો લોકોને અવર જવરમાં ખૂબ તકલીફ પડશે। એટલે અમે આજરોજ મામલતદાર સાહેબના માધ્યમથી ગૃહ વિભાગને આવેદનપત્ર પાઠવી છે અને અમારી માંગણી છે કે વલણ બીટને કરજણમાં કાર્યરત રાખવામાં આવે અને ભવિષ્યની અંદર જે જગ્યા ફાળવેલી છે ત્યાં આગળ પોલીસ સ્ટેશનનું બાંધકામ કરવામાં આવે એવી માંગણી છે।